નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર સુપરફાસ્ટમાં। આપની સાથે હું છું પ્રિયંકા। બુલેટિનની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર। બનાસકાંઠામાં લગ્નના મંડપમાં માતમ છવાયો છે। બનાસકાંઠાના ડીસા મંડાર હાઈવે પર ટ્રિપલ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે। કુચાવાડા ટોલ પ્લાઝા પાસે સ્વિફ્ટ કાર અને 2 ટ્રેલર વચ્ચે અકસ્માત બાદ વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં 5 લોકોના મોત નીપજ્યા છે। પુત્રના લગ્નમાંથી પરત ફરતી વખતે આ ગમખ્વાર અકસ્માત થયો। કારમાં વરરાજાની માતા પિતા સહિત 3 લોકોના મોત થયા છે। મંડારથી અમીરગઢ લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા આ ગોજારો અકસ્માત થયો। અકસ્માતમાં વરરાજાના માતા પિતાના મોત થતા લગ્ન પ્રસંગમાં માતમ છવાયો છે। પુત્રના લગ્નમાંથી માતા પિતા પરત આવી રહ્યા હતા તે દરમિયાન તેમની ગાડીને અકસ્માત નડ્યો હતો, જેમાં માતા પિતા સહિત 3 લોકોના મોત થયા છે અને સમગ્ર લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે। એક કાર અને 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ ટ્રેલરમાં જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે કારમાં સવાર 5 લોકો મોતનો શિકાર બન્યા હતા। કારમાં સવાર 5 લોકો લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા હતા। પોતાના જ પુત્રના લગ્નમાંથી પરત આવી રહેલા માતા પિતા સહિત 3 લોકો કારમાં સવાર હતા, જેઓ આ અકસ્માતનો ભોગ બન્યા છે અને મૃત્યુ પામ્યા છે। આ સમાચાર સાથે જ લગ્ન પ્રસંગમાં માતમ છવાઈ ગયો છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા આનંદ જયસ્વાલ। આનંદ, જે માહિતી સામે આવી રહી છે અકસ્માતને લઈને, તેમાં અકસ્માતમાં ભોગ બનનાર લોકો પોતાના પુત્રના લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા હતા, ત્યારે લગ્ન પ્રસંગ હવે માતમમાં ફેરવાઈ ગયો છે। ચોક્કસ જણાવી દો પ્રિયંકા કે ડીસા તાલુકાના કુચાવાડા પાસેની આ ઘટના છે, જ્યાં જે વહેલી સવારે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 ટેન્કર અને 1 સ્વિફ્ટ કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો। અને મહત્વની વાત એમાં આ ઘટનાની અંદર કુલ 5 લોકોના કરુણ મોત થઈ ગયા છે। આ અકસ્માતની અંદર આગ લાગતા કુલ 5 લોકો સળગીને ખાક થઈ જતા તેમના કરુણ મોત થયા છે। અને મહત્વની વાત એ છે કે આ કારમાં જે સવાર લોકો હતા તે પોતાના પુત્રના લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતા। પરત આવતા અકસ્માત નડ્યો હતો અને આ કારની અંદર બેઠેલા વરરાજાના માતા પિતાના પણ કરુણ મોત થતા આ જે લગ્ન પ્રસંગ હતો તે આખો માતમમાં ફેરવાઈ ગયો છે। આ ઘટનાને લઈ હાલમાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશને પીએમ મથકે ખસેડીને વધુ તપાસ હાથ ધરી। જી આનંદ, આભાર આપનો આ સમગ્ર મામલે માહિતી માટે। દિલ્હીના રામલીલા મેદાનમાં દેશભરના ખેડૂતોનો જમાવડો થયો છે। આજે રેલી સ્વરૂપે ખેડૂતો સંસદ તરફ કૂચ કરશે। 200 કિસાન સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ વિરોધ પ્રદર્શનનો આજે બીજો દિવસ છે। વિવિધ માંગણીઓને લઈને સરકારનો ઘેરાવ કરવા માટે આ કૂચ આયોજિત કરવામાં આવશે। રેલી સ્વરૂપે તેઓ સંસદ તરફ કૂચ કરશે। દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી ખેડૂતો આ પ્રદર્શનમાં આવી પહોંચ્યા છે અને પોતાની વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સરકારનો ઘેરાવ કરી રહ્યા છે। પ્રદર્શનનો આજે બીજો દિવસ છે, ત્યારે રેલી સ્વરૂપે કૂચ કાઢવામાં આવશે। ભરૂચમાં એક સ્કૂલ વાન ચાલકે 3 વર્ષની બાળકી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે। વાન ચાલકે બાળકીને શાળાએથી ઘરે મૂકવા જતા સમયે આ કૃત્ય આચર્યું હતું। ગભરાયેલી બાળકીએ પરિવારને જાણ કરતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે સ્કૂલ વાન ચાલકની ધરપકડ કરી છે। અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। પેટ્રોલના ભાવમાં હજુ પણ ઘટાડો યથાવત છે। પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલમાં 43 પૈસાનો ઘટાડો નોંધાયો છે। પેટ્રોલમાં સતત ઘટી રહેલા ભાવને કારણે સામાન્ય જનતાને રાહત પહોંચી છે। રાજ્યમાં ઠંડીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। તાપમાનનો પારો વધુ ગગડતા તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો હજુ પણ થશે। 15 ડિસેમ્બર બાદ ખરેખર શિયાળાનો અહેસાસ થશે। જસદણમાં વિધાનસભા પેટા ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, ત્યારે આ જંગમાં ઉતરવા કુંવરજી બાવળિયા આજે ફોર્મ ભરશે। કુંવરજી બાવળિયા ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે, જ્યારે કોંગ્રેસ આજે ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે। અમદાવાદમાં જીવરાજ હોસ્પિટલ નજીક હોમગાર્ડના જવાન પર હુમલો કરવામાં આવ્યો છે। બાઇક ચાલકને અટકાવતા છરી વડે તેના પર હુમલો કરવામાં આવ્યો। હુમલો કરનાર શખ્સ પેરોલ જમ્પ પરનો આરોપી હતો। પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી ધરપકડ કરી છે।
સુરતના વેસુ વિસ્તારમાં લાગેલી આગ મામલે ધરપકડનો દોર શરૂ થયો છે. ટ્યુશન ક્લાસીસના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. વિવેક સિંઘ અને પ્રદીપ સિંહની ધરપકડ કરવામાં આવી છે. ક્યુરિયસ માઇન્ડ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની ધરપકડ કરાઈ છે. તો આ તરફ ટ્યુશન સંચાલકોનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે આ તમામમાં તેઓની કોઈ ભૂલ નથી. પાટણના સાંતલપુર રોજુ પાટિયા નજીક કોલસા ભરેલ ટ્રક અને ઓઇલ ભરેલ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બંને વાહનો બળીને ખાખ થઈ ગયા છે. સદનસીબે બંને વાહન ચાલકોનો આબાદ બચાવ થયો છે. અમદાવાદમાં ચાલુ સ્કૂલ વાનનું ટાયર નીકળી ગયું. આ સમયે સ્કૂલ વાનમાં એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સવાર હતા, પરંતુ તમામનો આબાદ બચાવ થયો છે. શહેરના કોતરપુર ટર્નિંગ પાસે આ ઘટના બની હતી. સુરતના બારડોલીમાં હરિયાલ ગામ નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 5 લોકોના મોત થયા છે, તો 6 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સુરતના હજીરા વિસ્તારમાં પાર્ક કરેલી ટ્રકમાં એક બાઇક ઘૂસી જતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે. મૃતક યુવક જૂના ગામનો હોવાનું જાણવા મળ્યું છે, જેનું નામ હેમંત પટેલ હતું. મોરબીના માટેલ રોડ પર આવેલા એક સિરામિક યુનિટમાં ટેન્ક તૂટવાના સીસીટીવી સામે આવ્યા છે. સોલિજો વિટ્રીફાઇડના માટી ખાતામાં આવેલી સ્લરીની ટેન્ક અચાનક તૂટી ગઈ હતી અને તેમાંથી પ્રવાહી પદાર્થ ધસી આવે છે, જેની ઝપેટમાં ત્યાં રખાયેલો માલ સામાન પણ આવી ગયો હતો. દાહોદના રોઝમ ફાટક નજીક માલગાડી ટ્રેનનું એન્જિન પાટા પરથી નીચે ઉતરી ગયું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મોરબીના વાંકાનેરના ભેરડા ગામની વાડીમાં ઢોર ચરાવવા બાબતે એક જ ગામના 2 જૂથો વચ્ચે અથડામણ થતા ઉગ્ર બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી. હાલ જૂથ અથડામણમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. રાજ્યમાં ગુમ થયેલા હજારો બાળકો મામલે થયેલી પીઆઈએલના પગલે હાઈકોર્ટ સરકારને જવાબ આપવા હુકમ કર્યો છે. હાઈકોર્ટે ગુમ બાળકોને શોધવા સરકાર શું પગલાં લઈ રહી છે તે અંગે માહિતી આપવાનો હુકમ કર્યો છે અને રાજ્યના ગુમ બાળકો અંગે વિગતો આપવા આદેશ આપ્યો છે. હજારો બાળકો ગુમ થવા તે ગંભીર બાબત હોવાનું હાઈકોર્ટે જણાવ્યું છે. બનાસકાંઠાના ડીસામાં લખમાજી માળીને ચેક રિટર્ન થતા 1 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે લખમાજી માળીને 1 વર્ષની સજાની સાથે 3.50 લાખના દંડની સજા ફટકારી છે. રાજકોટ પોલીસે ડીજીપીના પરિપત્રનું ઉલ્લંઘન કરીને 4 આરોપીઓનું સરઘસ કાઢીને જાહેરમાં સરભરા કર્યા બાદ માફી મંગાવી હતી અને આઈપીએસ અધિકારીની હાજરીમાં સ્થાનિક પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. અમદાવાદના રખિયાલમાં ટોઈંગ મામલે તકરાર થઈ હતી. શેઠ સીએલ હાઈસ્કૂલ કોલેજના પાસે માર્ગ પર ઊભી રાખેલી મોટરસાયકલને ટોઈંગ કરવા આવેલ યુવક સાથે મારામારી થઈ ગઈ. આ બાઇક પર પી લખેલો હોવાથી બાઇકને ટોઈંગ કરવા જતા મામલો બીચક્યો હતો. સામે ટોઈંગ કર્મચારી પણ ઉગ્ર બનતા તેણે પણ લાકડીથી માર મારતા બંને વચ્ચે ઘર્ષણ વધ્યું હતું. આ બબાલમાં અન્ય પોલીસ કર્મચારીઓ આવી પહોંચતા તેમણે બંનેને શાંત કરીને છૂટા પાડ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. સુરતમાં કંપની દ્વારા 2 માસથી પગાર ન આપતા કારીગરે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો છે. સચિન નજીક આવેલા ઓવરબ્રિજ નીચેથી પસાર થતી ટ્રેન નીચે યુવકે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા યુવકે સ્યુસાઇડ નોટ લખી, જેમાં મિલ માલિકો સામે યુવકે આરોપ મૂક્યો છે. 2 માસનો પગાર આપવામાં યુવકને ધક્કે ચડાવ્યો હતો. સાથે જ મિલ માલિક દ્વારા બોઇલરમાં નાખી દેવાની પણ ધમકી આપી હોવાનો સ્યુસાઇડમાં ઉલ્લેખ કરાયો છે. બનાસકાંઠામાં દિયોદરમાં અગમ્ય કારણોસર વેપારીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો. મૃતક સેવ ખમણીની દુકાન ધરાવતા હતા. વેપારીના મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યો છે. સાસણ નજીક દેવળિયા સફારી પાર્કમાં સિંહે હુમલો કરતા એક કર્મચારીનું મોત નીપજ્યું છે, જ્યારે 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના સવારે દેવળિયા સફારી પાર્કમાં બની હતી. આ હુમલામાં પાર્કમાં મજૂર તરીકે કામ કરતા રજનીશ કેશવાલાનું મોત નીપજ્યું છે. અમરેલી ખાંભાના અંબલિયાળા વૈડીમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. બીમારીના કારણે સિંહણનું મોત થયું હોવાનું વન વિભાગનું તારણ છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં અવારનવાર દીપડા જોવા મળતા હોય છે, ત્યારે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલના કેમ્પસમાં 27મી નવેમ્બરના રોજ એક દીપડો જોવા મળ્યો હતો, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. છેલ્લા 1 માસ દરમિયાન બીજી વાર અહીં દીપડો જોવા મળ્યો છે.
અમદાવાદ સેટેલાઇટના કથિત ગેંગરેપ કેસમાં અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં સમરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. તપાસનીશ અધિકારી ડીસીપી પન્ના મોમાયા દ્વારા આ કેસમાં તપાસ પૂર્ણ થતાં સમરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં આ કેસના આરોપીઓને પોલીસ દ્વારા ક્લીન ચીટ આપવામાં આવી છે. સમરી રિપોર્ટમાં પોલીસે ફરિયાદીના આક્ષેપ તપાસમાં સાબિત ન થયા હોવાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો છે. તો કોર્ટે ફરિયાદીને નોટિસ પાઠવી આગામી તારીખ 14મી ડિસેમ્બરે કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. દ્વારકાના જામ સલાયામાંથી બોગસ તબીબ ઝડપાયો છે. સતત બીજા દિવસે પોલીસે બોગસ ડોક્ટર પકડવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. એલોપેથીની દવાઓથી સારવાર આપતો હતો આ બોગસ તબીબ. અરવલ્લીના ખિલોડા પુનઃ વસવાટ પ્રાથમિક શાળાના 17 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. બુધવારે શાળામાં જમ્યા બાદ ઝાડા ઉલટી અને તાવની અસર વર્તાઈ. શામળાજી હોસ્પિટલમાં સારવાર માટે બાળકોને ખસેડવામાં આવ્યા છે. અમદાવાદમાં વાઇબ્રન્ટ યંગ ઇન્ડિયા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મુખ્ય સચિવ જે.એન. સિંઘે હાજરી આપી હતી. નવા ઉભરતા યુવા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ જે.એન. સિંઘે કહ્યું કે ગુજરાતના વિકાસમાં વ્યાપાર મહત્વનું પાસું છે. યુએસ અને ચાઇના બાદ ગુજરાત જીડીપીમાં 3જા નંબરે છે. ગુજરાતના વિકાસમાં યુવાનો પોતાનું યોગદાન આપે. સરકાર પર યુવા ઉદ્યોગકારો માટે સતત કાર્યરત છે અને મેન્યુફેક્ચરર, આઈટી અને સ્કિલિંગમાં સરકાર મદદ કરી રહી છે. વડોદરાની મુલાકાતે આવેલા કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ ડીઝલના ભાવ અંગે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવો આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ પર આધારિત હોય છે. છેલ્લા 55 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી રહ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને વડોદરામાં કોર્પોરેશન સિટીઝન જનજાતિ કલ્યાણ આશ્રમના કાર્યક્રમ ખાતે હાજરી આપી હતી અને ઓએનજીસી કોમ્પ્લેક્સમાં ઓએનજીસીની બેઠકમાં કેન્દ્રીય મંત્રીએ હાજરી આપી હતી. 14 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના લોકોને મફતમાં આયુર્વેદિક ચિકિત્સા મળી રહેશે. અમદાવાદના જીએમડીસીમાં 4 દિવસીય વિશ્વ આયુર્વેદ મહાસંમેલન અને આરોગ્ય એક્સપો યોજાવા જઈ રહ્યું છે. આ મહાસંમેલનનું મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આયુષ મંત્રાલયના શ્રીપદ નાયક દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. અમદાવાદમાં ખુદ પોલીસે જ હેલ્મેટની ચોરી કરી. શહેરના પંચવટી વિસ્તારમાં એક એનજીઓએ મહિલાઓમાં હેલ્મેટ માટે જાગૃતિ આવે તેના માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા. આ સમયે હેલ્મેટનું વિતરણ મહિલાઓને કરવાના બદલે પોલીસવાળાઓએ તેને ઘર ભેગા કર્યા હતા. અમદાવાદમાં હેલ્મેટને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. અમદાવાદના પંચવટી 4 રસ્તા નજીક પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા શહેર પોલીસ કમિશનર એ.કે. સિંઘે કહ્યું હતું કે તે લોકો હેલ્મેટનો વધુમાં વધુ ઉપયોગ કરે અને ખાસ કરીને મહિલાઓમાં હેલ્મેટને લઈને જાગૃતતા આવે તે માટે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો સમગ્ર ભારતમાં બટાકાના હબ તરીકે પ્રસિદ્ધ છે, ત્યારે આ વર્ષે ડીસા સહિત સમગ્ર પંથકમાં બટાકાનું વાવેતર ઘટી ગયું છે. છેલ્લા 3 વર્ષથી બટાકાના ભાવ ઓછા મળવાના કારણે તેમજ આ વખતે ઓછા વરસાદ, બિયારણ, ડીઝલ, દવા, ખાતરના ભાવ વધવાને કારણે વાવેતર ઓછું થયું છે. જામનગર માર્કેટિંગ યાર્ડની 18 બેઠકો માટે ઉમેદવારી ભરાઈ, જેમાં યાર્ડના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય રાઘવજી પટેલની પેનલ મેદાનમાં ઉતરી છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતની 8 બેઠક, જ્યારે 2 સરકારી બેઠક અને 4 ખેડૂત વિભાગની મળીને કુલ 14 બેઠકોની ચૂંટણી યોજાનાર છે. અરવલ્લીના મેશ્વો કેનાલના કિનારે આવેલ ખેતરોમાં પાણીના અતિરેકથી ખેડૂતો મુશ્કેલીમાં છે. કુશકી ગામ પાસે કેનાલના કિનારાના 50 ખેડૂતો આ સમસ્યાથી મુશ્કેલીમાં છે. પાણીના અતિરેકના કારણે ખેતી અશક્ય બની છે. તાપી જિલ્લાના ખેડૂતોને શેરડીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપી આ અંગે રજૂઆત કરી છે, તેમજ ખેડૂતોને શેરડીના પૂરા ભાવો મળે તેવી માંગ કરી છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે શુગર મિલોમાં એજન્ટ પ્રથા ચાલે છે, જેને પગલે ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ નથી મળતા. બનાસકાંઠામાં વાવના ચોથા નેસડા ગામના ખેડૂતો ધરણા પર ઉતર્યા છે. નહેરમાં પાણી ન આવતા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. 2 દિવસ અગાઉ પણ વાવના 4 તાલુકામાં ખેડૂતોએ સિંચાઈ માટે રજૂઆત કરી હતી. ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા મામલતદારે ખેડૂતોને સમજાવટ શરૂ કરી છે. સુરતના વરિયાવ ગામના ખેડૂતોએ ઓએનજીસીની ગેસ પાઇપલાઇનનો વિરોધ કર્યો છે. જમીન સંપાદન બદલ ઓછું વળતર ચૂકવાયાના આરોપ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું અને ઓએનજીસી પર જો હુકમી ચલાવવાનો આરોપ પણ લગાવ્યો છે.
તાપી જિલ્લાના ખેડૂતોમાં ભારોભાર રોજ જોવા મળી રહ્યો છે. વ્યારા શુગર અને માંડવી શુગર બંધ થઈ જતા શેરડીની ખેતી કરતા ખેડૂતોને ખોટ અને લાભ થાય છે શુગર ફેક્ટરીના એજન્ટોને. ખેડૂતો બીજી શુગર ફેક્ટરીના સભાસદ ન હોવાને કારણે એજન્ટો પાસે ઓછા ભાવે શેરડી ખરીદ કરીને શુગરમાં ઊંચા ભાવે શેરડી આપી ખેડૂત કરતા સારા ભાવ લઈ રહ્યા છે. પાણીની માંગ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ખેડૂતોએ ફરી એકવાર મોરચો માંડ્યો છે. લખતર તાલુકા મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોએ જો નર્મદા કેનાલમાંથી તેમને પાણી નહીં આપવામાં આવે તો સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. અમરેલીમાં ટેકાના ભાવની મગફળીની ખરીદી ખોરંભે ચડી છે. ટેકાના ભાવની મગફળી ખરીદીમાં મજૂરોએ હડતાળ પાડતા ખરીદી બંધ થઈ ગઈ છે. મહેનતાણું ન મળતા મજૂરો પરેશાન થયા હતા, જેને કારણે તેમણે હડતાળ પાડી છે. કચ્છના રાપર તાલુકાના 21 ગામના લોકોએ સિંચાઈના પાણીને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. સરકાર સિંચાઈ માટે પાણી આપવાની જાહેરાત તો કરી છે, પરંતુ હજુ સુધી પાણી નહીં મળતા રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. વિધાનસભામાં પણ બિલ પર મંજૂરીની મહોર લાગી ગઈ છે. ફડણવીસ સરકારે પછાત આયોગની ભલામણ બાદ મરાઠા સમાજને 16% અનામત આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અગાઉ પછાત આયોગે સર્વે કરી દેવેન્દ્ર ફડણવીસ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. મહારાષ્ટ્રમાં મરાઠાઓને મળેલી અનામતનો મુદ્દો બનાવીને એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું છે અને ચીમકી આપી છે કે જો લોકસભા પહેલા પાટીદારોને અનામત નહીં મળે તો તમામ સવર્ણ સમાજ એક સાથે મળીને આંદોલન કરશે. પાસ કન્વીનરોએ ઓબીસી પંચ સમક્ષ પાટીદારોને ઓબીસીમાં લેવા રજૂઆત કરી છે. અંદાજે આ અંગે 1 કલાક સુધી અધ્યક્ષ સાથે ચર્ચા ચાલી હતી. તો આ તરફ રાજપૂત સમાજ પણ અનામતની માંગ સાથે ઓબીસી પંચ સમક્ષ પહોંચ્યું હતું અને અનામતની માંગ કરી હતી. રાજપૂત સમાજના 2 અલગ અલગ સંગઠન પંચ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. મહેમદાબાદના પૂર્વ ધારાસભ્ય અને કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી રહી ચૂકેલા સુંદરસિંહ ચૌહાણ 2 દિવસમાં જ કોંગ્રેસ છોડી ફરી પાછા ભાજપમાં જોડાયા છે. મંગળવારે ભાજપને રામ રામ કરીને કોંગ્રેસનો ખેસ ધારણ કરનાર સુંદરસિંહને કોંગ્રેસ સુંદર ન લાગી અને પક્ષપલટાના 2 જ દિવસમાં તેઓએ ફરી પાછો પક્ષપલટો કર્યો અને કેસરિયા ધારણ કર્યા. મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર દ્વારા અમૂલ ફેડરેશનના અધ્યક્ષ રામસિંહ પરમારને પત્ર લખીને રાજ્ય બહારના દૂધ ઉત્પાદક સંઘોને પણ મતાધિકાર આપવાની માંગણી કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યું છે કે અમૂલ ફેડરેશન ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાંથી પણ દૂધની ખરીદી કરે છે, પણ ગુજરાતના દૂધ ઉત્પાદક સંઘોની જેમ મત આપવાનો તેમને અધિકાર નથી, જેથી તેમને પણ મતાધિકાર આપવો જરૂરી છે. બનાસકાંઠાના થરામાં હરિભાઈ ચૌધરીએ લાંચ કેસ મામલે થરા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને યુથ કોંગ્રેસે હરિભાઈ ચૌધરીના રાજીનામાની માંગ કરી છે. યુથ કોંગ્રેસ દ્વારા હરિભાઈ અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે વિરમગામમાં બફાટ કર્યો છે. કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં તેઓએ ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું કે જસદણની પેટા ચૂંટણી જીતવા જરૂર પડે તો ધોકાવાળી કરજો. વધુમાં કહ્યું કે ભાજપ કંઈક ને કંઈક અટકચાળો કરશે, પરંતુ તેનાથી ડરતા નહીં. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ સીએમને પત્ર લખ્યો છે. ઓઝત ડેમના કોરમેન્ટ એરિયા બાબતે પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવ્યું છે કે લીઝથી વંથલીના 15 ગામોને પીવાના પાણીને નુકસાન થઈ રહ્યું છે. ભરૂચ નગર સેવા સદને રાજ્યમાં સૌ પ્રથમવાર નિરાશ્રિતોને આશ્રય સ્થાન મળી રહે તે માટે શેલ્ટર હાઉસ ઓન વ્હીલનો કોન્સેપ્ટ રજૂ કરાયો છે અને તેને અમલમાં પણ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં સૌથી મોટી દુઃખની વાત એ છે કે ગરીબ ભિક્ષુકો ઠંડીમાં સૂવા માટે મજબૂર બન્યા છે. મૂળ નર્મદાના રાજપીપળાના અને ઝિમ્બાબ્વેના ડેપ્યુટી મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સના પ્રધાન રાજમોદી રાજપીપળાની મુલાકાતે આવ્યા. રાજમોદીએ કહ્યું કે હું ઝિમ્બાબ્વેમાં પ્રથમ ભારતીય છું જે ત્યાંની સંસદમાં નાયબ મંત્રી બન્યો છું અને તેનું મને ગૌરવ છે. મોરબીનું રાજપર ગામ લોકભાગીદારીથી સુવિધાઓમાં શહેર કરતાં પણ ચડિયાતું બન્યું છે. 1000ની આબાદી ધરાવતા બાગમાં નંદનવન બાગ, તળાવ, રસ્તા અને ગટરની તમામ સુવિધાઓ છે. ગામમાં ક્યાંય પણ ગંદકી નથી. શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ગામ સ્માર્ટ વિલેજ બન્યું છે. મા ઉમિયાનો દિવ્ય રથ અમદાવાદના વસ્ત્રાલમાં આવી પહોંચ્યો છે, જ્યાં સ્થાનિકોએ અનેરા ઉત્સાહ સાથે રથને આવકાર્યો તો મહિલાઓ દ્વારા માના ગરબા રમી માનું સ્વાગત કરાયું.
તો ઉમિયા માતાના રથ પર કરાયેલી હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષાએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2018 માટે ભાજપે પોતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું છે. તેલંગાણામાં 7 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. હિન્દુત્વના એજન્ડા સાથે ભાજપ માટે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મત માટે ભગવાનને પણ નથી છોડ્યા. અલવારમાં ભાજપના ઉમેદવાર માટે હનુમાનજીના નામે મત માંગવા અપીલ કરતા તેઓએ કહ્યું કે બજરંગબલી દલિત, આદિવાસી અને વનવાસી તથા વંચિત હતા. ચૂંટણીમાં રામ ભક્ત ભાજપને મત આપે અને રાવણ ભક્ત કોંગ્રેસને મત આપે. યોગી આદિત્યનાથના આ નિવેદનના કારણે પ્રદેશમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસ અને રાજકીય પક્ષો યોગીને ઘેરવા લાગ્યા છે. તો બીજી બાજુ સર્વ બ્રાહ્મણ મહાસભાએ હનુમાનજીને જાતિઓમાં વહેંચવા માટેનો આરોપ લગાવી યોગી આદિત્યનાથને કાયદેસરની નોટિસ ફટકારી છે. હૈદરાબાદમાં સલારજંગ મ્યુઝિયમ પાસે જાહેરમાં જ આરોપીએ એક વ્યક્તિને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો. ચોંકાવનારી વાત તો એ છે કે પોલીસની આંખોની સામે જ આ લાઈવ મર્ડર થયું હતું. અમે તમને હૃદય કંપાવનારી આ સમગ્ર ઘટનાના દ્રશ્યો બતાવી શકીએ તેમ નથી.